હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હવે આજનો લેક્ચર આપણે શરૂ કરીએ એ પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો ઝડપથી પોતાની હાજરી એ પૂરી રહેશે. હેલો વિદ્યાર્થી મિત્રો, અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતપોતાની હાજરી પૂરી દીધી હશે. હવે આજનો લેક્ચર આપણે આગળ વધીએ તો પેલા ગઈકાલના લેક્ચરની ચર્ચા કરીએ તો ગયા લેક્ચરની અંદર આપણે જોયું કે ચેન્જ ધ ટેક્સ્ટ એટલે કે ડુ એસ ડાયરેક્ટેડ. તો આપણે ડુ એસ ડાયરેક્ટેડ સ્ટાર્ટ કર્યું. એની અંદર જોયું ડુ એસ ડાયરેક્ટેડ આપણે કેવી રીતે બોર્ડમાં પૂછાય છે અને એની અંદર કયા કયા ટોપિકનો સમાવેશ થાય છે. તો એનામાંનો પેલો એક એટલે ચેન્જ ધ જેન્ડર ટોપિક આપણે સ્ટાર્ટ કર્યું હતું. ગયા લેક્ચરની અંદર ચેન્જ ધ જેન્ડર વિશે આપણે સમજી ગયા, બરાબર. હવે આ લેક્ચરની અંદર આપણે માત્ર શું કરવાનું છે, ચેન્જ ધ જેન્ડરની પ્રેક્ટિસ કરવાની છે. એકદમ ઇઝી સેન્ટેન્સ, ઇઝી ટોપિક છે. આપણે બધા આગળ ભણી પણ ગયા છીએ અને આપણે ખ્યાલ પણ છે. તો આપણે આજે આ ચેન્જ ધ જેન્ડરના પેરેગ્રાફની પ્રેક્ટિસ કરીશું. પણ એ પહેલા હું તમને ખાસ સૂચના આપી દઉં. ઘણી વખત એમની સૂચના આપને પરીક્ષાની અંદર કેવી રીતે મળે તો કે આપણને એવી રીતની સૂચના આપવામાં આવે, આપણે એવું ન કે આની જાતિ ફેરવો, પણ નીચે આપણે શું આપે છે, આ રીતે સૂચના આપવામાં આવે છે. એવું કહે છે કે સ્ટાર્ટ લાઈક ધીસ, આવું કહીએ. અને આપણને એવું થોડુંક આપેલું હોય કે ટુમોરો માય અંકલ એમ કે ડોટ ડોટ ડોટ, આવી રીતે આપણને સૂચના આપી હોય ડુ એસ ડાયરેક્ટેડ ની અંદર. ઉપર આપણને કોઈ પણ પેરેગ્રાફ આપેલો હોય, નીચે સ્ટાર્ટ લાઈક ધીસ એટલે શું થયું, આ રીતે શરૂઆત કરો એમ કરી સૂચના આપી હોય. હવે આપણને અહીંયા થોડુંક આગળ બદલાવીને આપ્યું હોય તો એના ઉપરથી આપણે પેલા ઓળખવું પડે કે ભાઈ શું કરવાનું કીધું. તો આપણે જોઈ શકીએ ટુમોરો તો ટુમોરો, માય નું માય. હવે અહીંયા શું કર્યું, આંટ નું અંકલ. તો અહીંયાથી આપણે ખ્યાલ આવી જવો જોઈએ કે શું કરવાનું કીધું. આંટ નું અંકલ કઈ થાય, જાતિ ફેરવી હોય તો એની આંટ નું અંકલ કર્યું એટલે એનો અર્થ એવો કે શું કરવાનું કીધું, જાતિ ફેરવાનું. સમજાણું કહેવાનો અર્થ. તો અહીંયા એમ પણ આપ્યું હોય કે rewrite like this અથવા rewrite this way, આવું કઈ પણ આપણને સૂચના આપી હોય. રેડી, આવું કરી અને આવી કોઈ વસ્તુ આપણને આપેલી હોય. ટૂંકમાં આપણને સૂચના આ બોર્ડની અંદર કે કોઈ પણ પરીક્ષાની અંદર ડુ એસ ડાયરેક્ટેડ ટોપિકની કેવી રીતે આપે, આ રીતે આપણે આપેલું હોય અને એમની સામે આપણને થોડુંક બનાવીને દીધું હોય. તો એના ઉપરથી આપણે પેલા ઓળખવાનું કે ભાઈ આપણે આની અંદર શું ફેરફાર કરવાનો છે. રેડી વિદ્યાર્થી મિત્રો, તો કેવી રીતની સૂચના હોય એ આપણે સમજી ગયા. એ આપણે ખ્યાલ આવ્યો કે બોર્ડની અંદર કે પછી કોઈ પણ એક્ઝામની અંદર ડુ એસ ડાયરેક્ટેડ સ્પીચની અંદર સૂચના આપણને કેવી રીતે કઈ રીતે આપવામાં આવે છે. તો ચાલો હવે આપણને ખ્યાલ આવી ગયો શું કરવાનું છે, જાતિ ફેરવવાનું છે. તો આપણે જાતિ ફેરવીએ. તો આપણે ગયા લેક્ચરની અંદર જોયું કે જ્યારે આપણે જાતિ ફેરવવાની આવે ત્યારે આપણે પેરેગ્રાફની અંદર માત્ર નામ અને સર્વનામ બે જ બદલે. શું બદલે, માત્ર નામ અને સર્વનામ. એટલે કે સ્ત્રી જાતિનું નામ હોય તો પુરુષ જાતિ અને પુરુષ જાતિનું નામ હોય તો સ્ત્રી જાતિ. તો ચાલો જો આપણે બનાવીએ ટુમોરો,
માયનું માય. હવે આંટ એટલે કાકી, તો કાકીનું વિરુદ્ધ જાતિ એટલે કાકા, તો કાકા એટલે અંકલ આપેલું છે આપણે વિરુદ્ધ જાતિ. હવે કન્ટિન્યુ કરો અહીંયાથી. વિલનું વિલ, કમનું કમ, ટુનું ટુ, પછી વિઝિટ તો વિઝિટનું વિઝિટ. અસ, અસ એટલે અમે, તો અમે એટલે ગમે તે જાતિ થઈ, તો એ કોઈ જાતિ સૂચક શબ્દ સર્વનામ છે પણ જાતિ સૂચક નથી, તો એમાં ફરશે નહીં. હવે સી, તો અહીંયા શું હતું કાકી, એટલે અહીંયા સી વાપરે, તો અહીંયા કાકા આવી ગયું એની જગ્યાએ, તો એનું સર્વનામ એ થઈ જાય. અથવા તમે ડાયરેક્ટ અહીંથી જુઓ તો આપણે ખ્યાલ આવે કે આપણને ખબર છે કે સી એટલે સ્ત્રી જાતિ, તો જે સી નું પુરુષ સર્વનામ આપેલું હોય તો એનું પુરુષ જાતિ કરવાનું, એટલે પુરુષ જાતિનું સર્વનામ એટલે હી. અહીંયા જેટલામાં સી નું રૂપ આપેલું છે એટલામાં વિરુદ્ધ જાતિનું રૂપ મૂકવાનું. તો સી કેટલામાં રૂપ છે? પેલું, તો પુરુષની વિરુદ્ધ પુરુષની જાતિનું પેલું રૂપ એટલે હી. વિલનું વિલ, કમનું કમ, વિથનું વિથ. હવે હર પાછું સર્વનામ આવ્યું, તો જો ભાઈ હર એ શું છે? સ્ત્રી. સ્ત્રી એટલે સ્ત્રી જાતિનું ત્રીજું રૂપ. કેટલાનું? સ્ત્રી જાતિનું ત્રીજું રૂપ. તો એ પુરુષ જાતિનું ત્રીજું રૂપ કરો, તો પુરુષ જાતિનું ત્રીજું રૂપ એટલે હી નું ત્રીજું રૂપ હી, હિમ, હિસ. તો અહીંયા શું થશે? હિસ. સન એટલે પુત્ર, તો પુત્રનું વિરુદ્ધ જાતિ પુત્રી. પુત્રી એટલે ડોટર, તો ડોટર એટલે DAUGHTER. તો પાછું પુરુષ જાતિનું પેલું રૂપ, તો અહીંયા સ્ત્રી જાતિનું પેલું રૂપ કરવાનું, તો સ્ત્રી જાતિનું પેલું રૂપ એટલે સી. હવે ઈસનું ઈસ, એ, નાઇસનું નાઇસ. હવે બોયઝ છે તો બોયઝ નું વિરુદ્ધ જાતિ એટલે ગર્લ. માય, તો માય નો માય, કારણ કે માય શબ્દ બે જાતિમાં આવે. બ્રધર, તો બ્રધર એટલે ભાઈ, તો ભાઈ નું વિરુદ્ધ જાતિ એટલે બહેન, તો બહેન એટલે સિસ્ટર. ઓલ્સો નું ઓલ્સો, લાઇક્સ નું લાઇક્સ, ટુ નું ટુ, પ્લે નું પ્લે, વિથ નું વિથ. હવે હિમ, તો હિમ એટલે પુરુષ જાતિનું બીજું રૂપ, તો અહીંયા સ્ત્રી જાતિનું બીજું રૂપ કરવાનું, તો સ્ત્રી જાતિનું બીજું રૂપ એટલે હર. રેડી વિદ્યાર્થી મિત્રો? હવે તો ડિફરન્સ શું આવ્યો? શું કીધું? આવતીકાલે મારા કાકી આપણા મુલાકાતે આવશે. તો અહીંયા શું થયું? આવતીકાલે મારા કાકા આપણી મુલાકાતે આવશે. She will come with her son. તેણીના પુત્ર સાથે આવશે. તો અહીંયા શું થઈ ગયું વિરુદ્ધ જાતિ? તેમની પુત્રી સાથે આવશે. He is a nice boy. તે એક સારો ડાયો છોકરો છે. તો શું થયું? તેણી એક સરસ છોકરી છે. My brother also likes to play with him. મારા ભાઈને પણ તેમની સાથે રમવું ગમે છે. તો અહીંયા શું થઈ ગયું? મારી બહેનને પણ તેણીની સાથે રમવું ગમે છે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો ચાલો ફટાફટ બોર્ડ મારી હોય આપણી નોટની અંદર ઉતારી લેશું. ઝડપ રાખજો વિદ્યાર્થી મિત્રો. અને સ્ક્રીનશોટ પાડી લેજો, એટલે આપણે ખોટો સમય બગડે નહીં. પછી શાંતિથી લખી નાખજો. ચાલો દરેક વિદ્યાર્થી મિત્રો ઝડપથી સ્ક્રીનશોટ પાડી લેશે. ચાલો હું અપેક્ષા રાખું છું કે લગભગ વિદ્યાર્થી મિત્રોએ સ્ક્રીનશોટ પાડી લીધો હશે.
એમના પછીનું આપણે બીજું પેરેગ્રાફ જોઈએ, પ્રેક્ટિસ કરીએ. મારી સાથે તમે લખવું હોય તો અત્યારે લખી શકો છો. વન ડે a man said to his wife, last night a lion came into the village. Old woman were frightened. The સરપંચ nice came out with a stick in her hand. રેડી વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ બીજો પેરેગ્રાફ લખ્યો. તો ચાલો હવે બીજા પેરેગ્રાફનું આપણે છાતી ફેરવી એટલે ચેન્જ ધ જેન્ડરની પ્રેક્ટિસ કરીએ. તો હવે હું દરેક વખતે સૂચના લખતો નથી. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ આ રીતે જ્યારે ડુએસ ડાયરેક્ટરની અંદર આપણને સૂચના કેવી રીતે આપે છે, તો આપણે સૂચના મુજબ પાલન કરવાનું છે. પણ અત્યારે હું તમને હવે સૂચના લખતો નથી. મેં તમને સમજાવી દીધું કે આપણે સૂચના કેવી રીતે આપેલી હોય. તો ચાલો આપણે પેલા એનું પેજ પર આપણે સોરી કે છાતી ફેરવી. તો વન ડે અ મેન સેડ ટુ હિઝ વાઇફ, એટલે એક દિવસ એક માણસે તેમની પત્નીને કહ્યું હતું. આવું થયું તો આપણે છાતી ફેરવશે એટલે શું બનશે? એક દિવસ એક સ્ત્રીએ તેમના પતિને કહ્યું હતું. આવું થશે ને? તો વન ડે એ મેન નું વિરુદ્ધાર્થી વુમન, સેડ ટુ. હવે હિઝ એટલે પુરુષવાચક ત્રીજું રૂપ, તો અહીંયા વિરુદ્ધાર્થી એટલે સ્ત્રીવાચક ત્રીજું રૂપ મૂકવાનું થાય. તો સ્ત્રીવાચક ત્રીજું રૂપ એટલે શું થશે? હર. વાઇફ એટલે પત્ની, તો પત્નીનું વિરોધી પતિ, તો પતિ એટલે હસબન્ડ. લાસ્ટ નાઇટ એનું એ. હવે શું આપ્યું છે? લાયન. તો લાયન છે તો લાયન નું વિરુદ્ધ શું થશે? લાઇનિસ. શું થશે? લાઇનિસ. કેમ ઇન્ટુ ધનું ધ, વિલેજ નું વિલેજ. આ બધા જાતિવાચક શબ્દ નથી, તો જાતિવાચક જે શબ્દ ન હોય એ તો એમનામ જ આવશે. ઓલ નું ઓલ. વુમેન પાછું જાતિવાચક આવ્યું, તો વુમેન નું વિરુદ્ધ જાતિ એટલે મેન. ઓલ મેન. વેર નું વેર. ફ્રાઇટેન્ટેડ નું ટેન્ડ. ધનું ધ. સરપંચ નું સરપંચ. આ પણ કોઈ જાતિ છે ને? હવે નાઈસ એટલે શું થશે? ભત્રીજી. તો ભત્રીજી નું વિરુદ્ધ જાતિ એટલે
ભત્રીજો, તો ભત્રીજો એટલે નેપ્યુ, કેમનું, કેમ, આઉટનું, આઉટ, વિથનું, વિથ, એનું, એ, સ્ટીકનું, સ્ટીક, ઇનનું, ઇન. હવે હર, તો હર એ સ્ત્રીવાચક ત્રીજું રૂપ. તો અહીંયા આપણે શું કરવાનું? પુરુષવાચક ત્રીજું રૂપ. તો પુરુષવાચક ત્રીજું રૂપ એટલે હિઝ, હેન્ડનું, હેન્ડ. જ્યારે વિદ્યાર્થી મિત્રો બની ગયું. આ જાતિ ફેરવી નાખ્યા. તો ચાલો દરેક વિદ્યાર્થી મિત્રો ફટાફટ નોટમાં ઉતારી લેશે પહેલા, અથવા તો સ્ક્રીનશોટ પાડી લેશે. પછી શાંતિથી તમે ઉતારી લેજો એટલે આપણે ખોટો સમય બગડે નહીં. ચલો વિદ્યાર્થી મિત્રો ઝડપથી સ્ક્રીનશોટ પાડી લેશે. સ્ક્રીનશોટ પાડવા માટેનો સમય આપું છું. ચાલો હવે પ્રેક્ટિસ માટે આપણે ફરી પાછું હમણાં પછીનો એક પેરેગ્રાફ લખીએ અને જોઈએ. Look at that lady. She is a popular authoress. Her father was a well-known poet. Even her nephew is a good poet. ready વિદ્યાર્થી મિત્રો? હવે શું કીધું? આપણે એમના પછીનો પેરેગ્રાફ લખ્યો. તો હવે ચાલો આપણે એમના પછીના પેરેગ્રાફને જાતે ફેરવવાની પ્રેક્ટિસ કરીશું. તે પહેલા વાંચી લઈએ. લુક એટ ધેટ લેડી એટલે પેલી તે લેડી સ્ત્રી તરફ જુઓ. સી ઇઝ અ પોપ્યુલર ઓથોરિસ તેણી એક જાણીતી લેખિકા છે. હર ફાધર વોઝ અ વેલ નોન પોઈન્ટ કે તેમના પિતા એક જાણીતા લેખક છે. ઇવન હર નેપ્યુ ઇઝ અ ગુડ પોઈન્ટ અને તેમનો ભત્રીજો પણ એક સારો લેખક છે. તો આપણે જાતિ ફેરવીએ તો પેલું વાક્ય શું છે? પેલી સ્ત્રી તરફ જુઓ. તો એની જગ્યાએ આપણે શું થાય છે? પેલા નમ્ર માણસ તરફ જુઓ. તો લુકનું લુક, એટનું એટ, ધેટનું ધેટ. હવે લેડી એટલે સ્ત્રી, તો એનું વિરુદ્ધ જાતિ એટલે શું થાય? વિનમ્ર માણસ એટલે જેન્ટલ મેન.
હવે સ્ત્રી, તો સ્ત્રીવાચક પેલું નામ પેલું રૂપ તો શું થશે? પુરુષવાચક પેલું રૂપ. તો પુરુષવાચક પેલું રૂપ એટલે હી, ઇઝ નું ઇઝ, એનું એ, પોપ્યુલર નું પોપ્યુલર. હવે શું થયું? ઓથોરિસ, ઓથોરિસ એટલે લેખિકા, તો લેખિકાનો વિરુદ્ધ જાતિ એટલે લેખક, લેખક એટલે ઓથર, તો ઓથર એટલે થઈ ગયું AUTHOR. હવે હર, હર એટલે સ્ત્રીવાચક ત્રીજું રૂપ. તો હવે શું કરવાનું? પુરુષવાચક ત્રીજું રૂપ. તો પુરુષવાચક ત્રીજું રૂપ એટલે હિઝ. હવે ફાધર, તો ફાધર નું વિરુદ્ધ જાતિ એટલે મધર. વોઝ નું વોઝ, એનું એ, વેલ નોવન, પોઈટ, પોઈટ એટલે લેખક, તો લેખક નું વિરુદ્ધ જાતિ એટલે પોઈટીસ, તો પોઈટીસ એટલે લેખિકા. રેડી વિદ્યાર્થી મિત્રો? પછી ઇવન નું ઇવન, અહીંયા હર હશે. હર એટલે સ્ત્રીવાચક કેટલામું નામ થયું? ત્રીજું. તો સ્ત્રીવાચક ત્રીજું નામ, તો શું કરવાનું? પુરુષવાચક ત્રીજું નામ. પુરુષવાચક ત્રીજું નામ એટલે હિઝ. હવે નેપ્યુ, તો નેપ્યુ એટલે ભત્રીજો, ભત્રીજો નો વિરોધી એટલે ભત્રીજી, તો ભત્રીજી એટલે નાઈસ. ઇસ નું ઇસ, એનું એ, ગુડ નું ગુડ, પોઈટ નું પોઈટીસ. રેડી? તો શું થયું? લુક એટ ધેટ લેડી, પેલી સ્ત્રી તરફ જુઓ, તો લુક એટ ધેટ જેન્ટલમેન, પેલા વિનમ્ર માણસ તરફ જુઓ. સી ઇઝ પોપ્યુલર ઓથોરિસ, તેણી જાણીતી લેખિકા છે, તો તે જાણીતો લેખક છે. હર ફાધર વોઝ અ વેલ નોન પોઈટ, તેમના પિતા એ જાણીતા લેખક છે, તો શું થયું? હિઝ મધર વોઝ અ વેલ નોન પોઈટિસ, તેમની માતા એ જાણીતી લેખિકા છે. ઇવન હર નેપ્યુ ઇઝ અ ગુડ પોઈટ, તેમનો ભાઈ પણ, તેમનો ભત્રીજો પણ સારો લેખક છે. તો અહીંયા તેમની ભત્રીજી પણ એક સારી લેખિકા છે. રેડી વિદ્યાર્થી મિત્રો? તો ચાલો ઝડપથી લખી નાખશે. ચલો વિદ્યાર્થી મિત્રો, લખવાનું બાકી હોય તો પેલા સ્ક્રીનશોટ પાડી લેશે, જેથી કરીને આપણો સમય બગડે નહીં. ઝડપ રાખજો સ્ક્રીનશોટ પાડવામાં.
चलो एमना पछीनो आपणे एक पेरेग्राफ जोईए। Can you help me? She asked the gentleman. She asked the gentleman. We want to go to my mother's house. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે હું અપેક્ષા રાખું છું કે બધાને લખાઈ ગયું હશે, અહીં ધ્યાન રાખો। હવે આપણે શું કરીશું? જાતિ ફેરવીશું। હવે ડાયરેક્ટ આપણે જાતિ ફેરવી નાખીએ છીએ। હવે જેન્ટલમેન, તો જેન્ટલમેન એટલે એમનું વિરોધી શું થશે? એ લેડી। શું થશે? એ લેડી। હવે ત્યાર પછી વોઝ નું વોઝ, રાઇડિંગ નું રાઇડિંગ, ઓન નું ઓન, એનું એ। હવે શું આવ્યું? હોર્સ। હોર્સ એટલે ઘોડો, તો ઘોડાની જાતિ થાય, તો એની વિરુદ્ધ જાતિ એટલે કે ઘોડી। તો ઘોડીને શું કહેવાય ઇંગ્લિશમાં? મેર। શું કહેવાય? મેર। MERE। તો આવા શબ્દો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। ત્યાર પછી હી, તો હી એટલે પુરુષવાચક પેલું નામ, તો વે સ્ત્રીવાચક પેલું રૂપ એટલે સી। સોનું સો, એનું એ, લિટલ નું લિટલ, ગર્લ નું વિરુદ્ધ જાતિ એટલે બોય। હવે સ્ટેન્ડિંગ નું સ્ટેન્ડિંગ, વિથ નું વિથ। હવે હર એટલે સ્ત્રીવાચક ત્રીજું રૂપ, તો અહીંયા પુરુષવાચક ત્રીજું રૂપ આવશે એટલે શું આવશે? હિઝ। તો ગ્રાન્ડ ફાધર, તો ગ્રાન્ડ ફાધર નું ગ્રાન્ડ મધર, એનું વિરુદ્ધ જાતિ શું થશે? ગ્રાન્ડ મધર। હવે આપણને આપ્યું સર, તો સર નું શું થશે? મેડમ શબ્દ વાપરી શકીએ ને આપણે, તો સર નું મેડમ, કેન નું કેન, યુ નું યુ, હેલ્પ નું હેલ્પ। તો મી એટલે બંને માટે વપરાય એટલે મીનું મી કોઈ જાતિ નથી। સી એટલે સ્ત્રીવાચક પેલું રૂપ, તો આપણે શું મૂક્યું? પુરુષવાચક પેલું રૂપ। આસ્ક નું આસ્કડ, ધનું ધ, જેન્ટલમેન, તો જેન્ટલમેન નું લેડી, વી નું વી, વોન્ટ નું વોન્ટ, ટુ નું ટુ, ગો ટુ, માય નું માય। હવે મધર, તો મધર નું ફાધર,
હાઉસનો હાઉસ. રેડી વિદ્યાર્થી મિત્રો, હવે હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને છાતી ફેરવવામાં કઈ પ્રોબ્લેમ પડે નહીં. અને એક તો એકદમ ઇઝી ટોપિક છે અને આપણે આગળના ધોરણ 9-10 માં શીખીને પણ આવીએ છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રોને છાતી ફેરવતા આવડી ગઈ હશે. આ સિવાય પણ વધારે પેરેગ્રાફની તો પ્રેક્ટિસ કરી લેજો. બરાબર. તો ચેન્જ ધ જેન્ડર ટોપિકને આજે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. તો હવે નવા ટોપિક સાથે નવા લેક્ચરની અંદર આપણે ફરી પાછા મળીશું. પણ જતા પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો આનો સ્ક્રીનશોટ પાડી લેશે.